ભાઈ તમારા બધાની ખૂબ જ ડિમાન્ડ પર આજે આપણે આવી ગયા છે મંગળવારી માર્કેટમાં. જ્યારે વિડીયો નથી બનાવતા તો તમે કમેન્ટો કરીને કહો છો મંગળવારી માર્કેટ બતાવો, મંગળવારી માર્કેટ બતાવો. અને જ્યારે લગલગાટ માર્કેટ બતાવીએ છીએ તો કે મંગળવારી જ માર્કેટ બતાવો છો, સોમવારી જ બતાવો છો. તો અમે કન્ફ્યુઝ છે ભાઈ તમને શું બતાવવું. એટલે તમારા કમેન્ટ પર આજે અમે મંગળવારી માર્કેટમાં આવી ગયા છે. માર્કેટ બિલકુલ ખચાખચ ભરેલું છે. અને જોઈ લો મેઘરાજા પણ એમનો તાવ બતાવવાની તૈયારીમાં છે. આશા કરીએ છીએ કે સોમવારી માર્કેટ જેવું કાલે જે પરિસ્થિતિ આપણી થઈ હતી આજે મંગળવારી માર્કેટમાં એવી ના થાય. તમને સ્ટાર્ટિંગ પર લઈ આવ્યો છું. મંગળવારી માર્કેટનો આ ગેટ છે. 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગ બિલકુલ ફ્રી છે. બેક સાઈડ પર જ્યાંથી આપણે શરૂ કર્યું ત્યાં બેક સાઈડ પર 2 વ્હીલર 4 વ્હીલર ટ્રક હોય, ગાડી હોય, કંઈ પણ લઈને આ ભરી જાઓ માલ, બરાબર. બિલકુલ ફ્રી પાર્કિંગ છે. હવે આપણે અહીંયાથી વિડીયો શરૂ કરવાના છે. ભાઈ તમને નાસ્તા પાણીથી બતાવવાના છે બધી જ વસ્તુઓ. વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો. મંગળવારી માર્કેટને હજુ સુધી વિઝિટ નથી કર્યું તો વિઝિટ જરૂરથી કરી લેજો. એડ્રેસ તમને અગર બતાવું તો જો આ છે ટુપર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ. જોઈ લો દ્વારકેશ બંગલોઝની બાજુમાં છાણી ગામ. તમે સીધા આવો છાણી સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ છે ત્યાંથી સીધા આવશો તો પોલીસ સ્ટેશન થઈ અને સીધા તમે આ માર્કેટમાં પહોંચી શકશો. તો ચાલો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દો. આ બધી જ વસ્તુઓ તમને વિગતવાર બતાવી. મંગળવારી માર્કેટમાં A1 લાઈવ ઢોકળાવાળા અહીંયા છે. એમની પાસે પાણીપુરી. હા કેવા લાગે છે ઢોકળા જોઈ લો. ભાઈ ગરમા ગરમ આવી રીતે તમને ઢોકળા આપે છે. શું લઈએ છે ઢોકળાનું? 30 રૂપિયા. મેં પહેલી વાર આવ્યો ને એટલે મારે ભાવ પૂછવો પડે ને. જો ભાઈ એમની પાસે આવી રીતે અલગ અલગ આઈટમો છે. દરેક વસ્તુનું મેન્યુ અહીંયા લગાડેલું છે પ્રાઇસ સાથે. જોઈ લો. તો ભાઈ ફટાફટ તમે નાસ્તા પાણી કરી તમારું શોપિંગ સ્ટાર્ટ કરી લેજો. આજે સંગીતાબેન ઢોકળા ખાવાના મૂડમાં છે. જોઈ લો. લો ભાઈ સંગીતાબેનના ઢોકળા આવી ગયા છે. ઓકે હા ચાલો ફેવરેટ ખાઈ લો. આ બાજુ પાણીપુરી બિલકુલ ટેસ્ટફુલ. કેવી રીતે વેચીએ છીએ પાણીપુરી આપણે? 20 રૂપિયામાં. કે અલગ અલગ જેને જેટલી ખાવી હોય એટલી? અચ્છા બરાબર. જો ભાઈ બિલકુલ ફ્રેશ પાણીપુરી પણ છે. અને જો ભાઈ એમના સ્ટોર પર ભીડ પણ ખૂબ જ છે. જો કારણ કે બધી ફ્રેશ આઈટમ કાયમ મળે છે. અને આ સંગીતાબેન જોઈ લો ઢોકળા ખાવામાં વ્યસ્ત છે. એકદમ મસ્ત અને પોચા છે. એકદમ પોચા બરાબર. ચટણી પણ બહુ મસ્ત છે. એકદમ ટેસ્ટી. બરાબર. મોરું એકદમ મસ્ત થઈ જાય ચોખ્ખું. બરાબર. તો ભાઈ તમે પણ ફ્રેશ ઢોકળા ખાઈ લેજો. આ એક સ્ટોલ છે જ્યાં તમને ગરમા ગરમ પાપડીનો લોટ, ખીચું બધી જ વસ્તુ બિલકુલ ફ્રેશ મળી જશે. જોઈ લો મકાઈ પણ છે બાફેલી મકાઈ 20 રૂપિયામાં. જો આ કાચી છે પણ તમને બાફીને આપશે એટલે 20 રૂપિયામાં મકાઈ છે, ખીચું છે, પાપડીનો લોટ છે. જોઈ લો આવી રીતે બધી ગરમા ગરમ આઈટમો તમને 20 રૂપિયામાં મળે છે. એના સિવાય એમની પાસે નાસ્તાની બધી વસ્તુઓ બિલકુલ અહીંયા તમને ફ્રેશ મળી જશે. જોઈ લો. અને જો ભાઈ આપણા ચાહક વેપારીઓ આપણને કેવી બૂમો પાડી રહ્યા છે. જો હા જો તો ભાઈ જો આ આપણા વેપારી છે. એમનું કોસ્મેટિક્સ આઇટમનો સ્ટોર છે મંગળવારી માર્કેટની અંદર. 50 રૂપિયામાં 2 આઈટમ છે ને આપણી. બધો વીઆઈપી માલ એમની પાસે 50માં 2 હોય છે. દેખાશો નહીં એવું. જો આ બધી જે આઈટમો છે 50 રૂપિયામાં 2 તમને મળવાની છે. તો લાલી લિપસ્ટિક પાવડર લગાવીને બિલકુલ ચમકતું રહેવાનું અને મંગળવારી માર્કેટમાં વિઝિટ કરતું રહેવાનું. તો ભાઈ તો મંગળવારી માર્કેટમાં સંગીતાબેન પણ એમનો મેકઅપનો સામાન શોધવા લાગી ગયા છે. જોઈ લો આ એક સ્ટોલ છે. ત્યાં તમને બ્લાઉઝ મળી જશે. તૈયાર અને ડિઝાઇનર બ્લાઉઝ મળશે હે ને? બરાબર. જો ભાઈ ફ્લેક્સિબલ જે બ્લાઉઝ છે 100 વાળા છે અને ડિઝાઇનર બ્લાઉઝ 150 રૂપિયામાં. બરાબર છે બરાબર. और डिजाइनर ब्लाउज क्या रेट के है? बराबर. અને 100 રૂપિયામાં બધા જ કલર ડિઝાઇન બધી જ વસ્તુઓ છે. જોઈ લો. જો ભાઈ ફૂલ ફ્લેર પ્લાઝો છે
કોટનમાં ફૂલ ફ્લેર પ્લાઝો છે. એટલે પૂરું અસ્તર સાથે છે જો. બરાબર. આ બધું 250માં આવશે. બરાબર 250 રૂપિયા જેવી પ્રાઇસ છે. જોઈ લો ભાઈ, માર્કેટમાં આ જોરદાર ભીડ આવે છે દર મંગળવારે અને બધી જ તમારી જરૂરિયાતની વસ્તુઓ મળી જાય છે. અને આ કોટન પ્લાઝો છે ને બિલકુલ હેવી કલેક્શન છે ને આમાં. જો ભાઈ મટીરિયલ જોઈ લો. જો કાપડ એકદમ મસ્ત છે આમ. બરાબર બરાબર. માર્કેટમાં જે 150 રૂપિયા જેવી પ્રાઇસમાં ભાઈ ડિઝાઇનર ચપ્પલનું કલેક્શન મળે છે એ બધું જ તમને મંગળવારી માર્કેટની અંદર 100 રૂપિયાની અંદર મળી જાય છે. એમાં લેડીઝમાં છે, મેન્સમાં છે, બધી જ વસ્તુઓ તમને 100 રૂપિયામાં અહીંયા મંગળવારી માર્કેટમાં મળી જાય છે બધા. સરસ છે. બરાબર. ફ્લેટ જોઈએ તો ફ્લેટ, પછી હીલવાળા જોઈએ તો હીલવાળા, બધા 100 રૂપિયામાં. હે ને માર્કેટમાં મોજડી પણ છે. બરાબર માર્કેટમાં 150-200 રૂપિયા મળશે ને. હા તો આ હીલવાળા પણ છે. બરાબર છે. આ બધા 100 રૂપિયામાં. હે ને જો ભાઈ, એકથી એક નવી પેટર્નો તમને મળી જશે. જો 100 રૂપિયા જેવી પ્રાઇસમાં. મેન્સ કલેક્શન વાળા પણ બધા મંગળવારી માર્કેટની અંદર આવી જજો. નવા જમાનાની બેગી પેન્ટ પણ અહીંયા છે. જોઈ લો, 2 સાઈડ પોકેટ વાળી. જો આમાં પણ રેગ્યુલર બધી સાઇઝો તમને મળી જશે અને બિલકુલ હેવી કલેક્શન છે. જોઈ લો 400 રૂપિયા જેવી પ્રાઇસની અંદર તમને બધી જ સાઇઝો અલગ અલગ મળી જશે. જો ભાઈ, આના સિવાય એમની પાસે કોટનમાં પણ પેન્ટ છે. कॉटन का क्या रेट है? 300 रुपये. इसमें खाली मेंस ही कलेक्शन आता है कि लेडीज भी होता है? नहीं, जेंट्स. जेंट्स कलेक्शन है ना. देख लो जो भाई, આ આપણે પેન્સિલ ટાઈપ જે પહેરીએ છીએ એવી રીતે આવશે. આમાં પણ કોટનમાં સભી સાइजें मिल जाती है ને. 36 तक मिलेगा. 36 तक. જોઈ લો તો ભાઈ, આવી રીતના બધું મેન્સ કલેક્શન છે. એમની પાસે લોંગ બાય ટી શર્ટ પણ છે. ये कितने वाले टी शर्ट है? टी शर्ट 200 वाला है. 200 वाला કોટન શર્ટ છે ભાઈ, પ્લેનમાં છે, ડિઝાઇનમાં છે. એમાં પણ બધી સાઇઝ આવશે. એ પણ 200 રૂપિયા જેવી પ્રાઇસમાં. જો નાની મોટી બધી સાઇઝ છે અને બિલકુલ હેવી ક્વોલિટીમાં વસ્તુઓ છે. જો ભાઈ, મંગળવારી માર્કેટની અંદર જોરદાર કલેક્શન તમને મળશે. જો ડિઝાઇનર પીસ જોઈએ તો પણ મળી જશે. જો મંગળવારી માર્કેટમાં આપણા ફોલોવર મળી ગયા છે. જોઈ લો. શું નામ છે? બરાબર. વિડીયો બરાબર બનાવીએ છે? બરાબર છે. હજુ ઘણું બધું નવું આવવાનું છે. વિડીયો ગ્રુપમાં શેર કરી દેજો. બરાબર. તમારું નામ શું છે અને તમારું? બધા થઈને વિડીયો જોવો છો ને? ઓકે, ચાલો લાઈક શેર ફોલો કરજો. ફરી મળીશું. જય માતાજી. ચોમાસાના સ્પેશિયલ શોર્ટ્સ પણ તમને અહીંયા મળી જશે. કોટન, ચોમાસામાં કોટનના શોર્ટ્સ પણ મળશે. હે ને બરાબર. ભાઈ, મે મહિનામાં ચોમાસું શરૂ થઈ ગયું છે. જોઈ લો भाई. शॉर्ट का क्या प्राइस है? 150 के 2 आएंगे. और लॉन्ग में भी? नहीं, केपरी है ये 100. अच्छा, कैपरी भी 100 में आएगी. वो 150 में 2 आएगी कैपरी? नहीं, शॉर्ट आएगा. अच्छा, शॉर्ट 150 में 2 और कैपरी 100 में 1. ये 100 रुपये वाला है. हाँ, कैपरी 100 રૂપિયામાં, શોર્ટ 150 ના 2. બરાબર. જોઈ લો ભાઈ, બધું જ કલેક્શન એમની પાસે અવેલેબલ છે. ફટાફટ આવી જજો. મંગળવારી માર્કેટમાં વિઝિટ કરી લેજો. 50 રૂપિયાની અંદર ટી શર્ટ છે અને ટોપ 100 રૂપિયાની અંદર છે. જોઈ લો. બરાબર. બધી સાઇઝો અવેલેબલ છે એમાં. બધું મિક્સ છે. બરાબર. બધી જ વસ્તુ 100 રૂપિયામાં મળશે ને. બરાબર. જો ભાઈ, દર મંગળવારે વેપારી અહીંયા આવી ગયા છે. બધી વસ્તુઓ તમને બતાવી રહ્યા છે. જો ભાઈ, ક્યાં સ્કીમ દે રહે? 100 રૂપિયામાં કુર્તી છે, ટી શર્ટો છે 200 માં 4. બરાબર. જોઈ લો. આવી રીતની સ્કીમ છે અને ભાઈના સ્ટોર પર ખૂબ જ ભીડ એવી છે અને બધી સાઇઝો, કલર્સ, પેટર્ન, ડિઝાઇન બધું અવેલેબલ છે. જોઈએ કોઈ પણ કલર, ડિઝાઇન અને પેટર્નમાં તમને કાપડનું કલેક્શન જોઈએ તો ભાઈ આ વેપારી પાસે અવેલેબલ છે. જોઈ લો. 50-60 રૂપિયા મીટરથી ભાઈ કાપડ એમની પાસે શરૂ થઈ જાય છે અને ખૂબ જ ભીડ હોય છે એમની પાસે. જો 80 રૂપિયા મીટર, 60 નો બનો. બરાબર. આ બાજુ 80 રૂપિયા મીટર. બરાબર. જોઈ લો ભાઈ, બધી જ વસ્તુ એમની પાસે બિલકુલ હેવીમાં મળી જાય છે. 50-60 રૂપિયા. મીટર કોટન પ્રિન્ટ. બરાબર. તમે કે લો 50 રૂપિયા મીટર આ બાજુ. બરાબર. 50-60 રૂપિયા मीटर से 50 रुपया मीटर, 50 रुपया मीटर. 50 रुपये मीटर से कापड़ शुरू हो जाता है ना. 50 से 60 रुपये, 80 रुपये, बराबर 80 रुपये. बराबर. फिर डिजाइनर कापड़ में और अलग है ने. खाली फीस 50 रुपये मीटर. બરાબર. જોઈ લો ભાઈ, આવી રીતે પનો જે ફાડીને આપ્યો તમારી સામે, એવી રીતે ભાઈ આખો પનો ફાડીને કાપડ તમને મળી જાય છે. બિલકુલ ન્યૂ કાપડ અને બધું જ નવું ડિઝાઇનર કલેક્શન અહીંયા કાપડમાં તમને મળે છે. જો અને જો એમના સ્ટોર પર ભીડ જોઈ લો તો ફટાફટ તમે આવી જજો. તમારું કોઈ પણ કલેક્શન હોય તો તમને અહીંયા મળી જશે. તો એ વેપારી પાસે બેંગલ્સ છે 120 રૂપિયા અને 150 રૂપિયા જેવી પ્રાઇસમાં.
સોનાના બેંગલનું આખું કલેક્શન આપી રહ્યા છે તમને, જોઈ લો ભાઈ. 100 રૂપિયા આ 150 રૂપિયામાં સોનાનો સેટ, સોનાનું શું વાત કરો છો, જોઈ લો. વાલી દેવાનો આપણે 150 માં આપી દેવાનું છે. અને બાકી બધી લાખની આખી વેરાયટી છે અને અલગ અલગ પાટલાનું કલેક્શન છે. આ 50 રૂપિયામાં આવશે. અને આ તમે જે બતાવી રહ્યા છો એ 150 રૂપિયા 150 રૂપિયામાં સેટ આવશે, 2 હાથનો. બરાબર છે, જોઈ લો ભાઈ. આવું બધું જ કલેક્શન ભાઈ મંગળવારી માર્કેટની અંદર તમને મળી જશે. જો ડોકિયા છે 50 રૂપિયામાં. બરાબર. બીજું શું શું છે? 600 રૂપિયાનો સેટ આવશે સોનાનો સેટ 600 રૂપિયામાં. 600 રૂપિયામાં શું વાત કરો છો. આના સિવાય ભાઈ લેડીઝ મેન્સ અંડર ગાર્મેન્ટ્સ બધી જ આઈટમો અહીંયા એમની પાસે તમને મળી જવાની છે. ફટાફટ વિડીયો શેર કરીને ભાઈ આવી જજો મંગળવારી માર્કેટની અંદર વિઝિટ કરી લેજો. મંગળવારીની બીજી સાઈડ પર સોના ચાંદીના ઘરેણાં ખરીદવા માટેની ભીડ તમે જોઈ લો. એક સે એક આઈટમો અહીંયા મળી જશે. 250 રૂપિયામાં આવશે. બરાબર. કોપરના છે, મીનામાં છે, મોતીમાં છે, સોના ચાંદી હીરા મોતી બધું જ અહીંયા હાજર છે મંગળવારી માર્કેટમાં. ખાલી આવી જાઓ. આ બધા સેટ શું રેટના છે? 250. 250માં કોઈ ડિસ્કાઉન્ટ છે? અને આ ચાંદીના કડા, ચાંદીના ભાઈ ઓરિજિનલ કડા ફક્ત 100 રૂપિયાની અંદર છે. અને આ જુડા છે, આ જુડા છે કે છડા છે? શું રેટમાં છે આ? બરાબર બરાબર. આ ચાંદી આવે કે ખોટું આવે? હે, અચ્છા, કોટા પર આવશે. જોઈ લો ભાઈ, ખૂબ જ સરસ બધી વસ્તુઓ તમને અહીંયા મળી જાય છે. એના સિવાય જો લાખના જે બેંગલ્સ આવે છે, આ બધા લાખના બેંગલ્સ છે. જોઈ લો. આમાં જુડા જોઈએ તો જુડા મળી જશે તમને. જો આ ચૂડો શું ભાવનો છે? હે, 150 રૂપિયામાં છે. જોઈ લો. અને બાકી બેંગલ્સ શું રેટના છે? 50 રૂપિયાથી. ઓકે, 50 રૂપિયામાં. અને જુડો ખાલી 150માં. ઓકે, 800 રૂપિયામાં છે. બરાબર. કોટા ચાંદી પર આવશે. અને એમાં તમારે ભાવ થોડો ઘણો ભાવ કરવો હોય તો થાય ને? ભાવ થશે ને તમે જે કહો છો એમાં? ઓકે. આ સેટ આવશે. ઓકે, બધી જ આઈટમો તમને અહીંયા મળી. હા ભાઈ, મંગળવારીના ખૂબ જ ફેમસ જૂના અને જાણીતા વેપારી. ઓકે, બરાબર છે. એમની પાસે ઘેરા છે. આપણી પાસે ઘેરા શું રેટના છે? 300 રૂપિયામાં. બરાબર. એમાં કઈ કઈ સાઈઝો આવે આમ? બરાબર છે. જોઈ લો ભાઈ, એમની પાસે આવું બિલકુલ ન્યૂ કલેક્શન તમને મળી જવાનું છે ઘેરાનું. જો ફટાફટ ભાઈ વિડીયો શેર કરી આવજો. ખૂબ જ જૂના વેપારી પાસેથી સારી સારી વસ્તુઓ બાય કરી લેજો. નહીં કેવું કહો છો? બરાબર છે. ઓકે, બરાબર છે. જો ખાદી ટ્યુનિક્સ કુર્તી છે ન્યૂમાં. આ શું રેટની છે? 200 રૂપિયામાં. અને બરાબર છે. અને આ પ્રિન્ટ પર આવશે. બરાબર. અને બરાબર બરાબર. આમાં સાઈઝો કેવી રહેશે ટ્યુનિક્સમાં? બરાબર. એટલે રેગ્યુલર બધી સાઈઝો 200 રૂપિયામાં મળી જાય. હે ને? બરાબર. જોઈ લો ભાઈ, જોરદાર કુર્તીઓ છે. આ સ્પેગેટી સ્ટાઇલમાં છે. જો છે ને ભાઈ, જબરજસ્ત એમની પાસે કલેક્શન છે. ફટાફટ વિડીયો શેર કરીને આવી જજો. અચ્છા, 250 રૂપિયામાં છે. બરાબર. આમાં મીડિયમથી ડબલ એક્સેલ આવશે. લોંગ કુર્તીઓ સ્ટેટમાં. આના સિવાય અજરકમાં છે, ખાદીમાં છે. આ બધી જ કુર્તીઓ આપણી પાસે મળી જશે ને? ઓકે. જો ભાઈ, એમની પાસે પ્રાંજલ કંપનીની પણ છે. અને આ નવી જે માર્કેટમાં આવી છે હાથીવાળી, જો પેચ વર્ક જેને કહેવાય એ રીતની છે. અને આની અંદર 250 રૂપિયામાં પ્રાઇસ આવશે. મીડિયમથી ડબલ એક્સેલ સાઇઝો આવશે. જો પેચ વર્કમાં બધા 4 કલર અવેલેબલ છે. જોઈ લો ભાઈ, જોરદાર એમની પાસે. હા, બ્લેક, બ્લુ, ગ્રીન અને વ્હાઈટ. બરાબર. બધા 4 કલર છે આપણી પાસે. જોઈ લો ભાઈ, એકથી એક કલેક્શન એમની પાસે હાજર છે. આ પ્રાંજલ કંપનીની. બરાબર. આમાં શું રેટ છે? 250 રૂપિયામાં લોંગ આવશે. આપણી પાસે આમાં શોર્ટ પણ છે, લોંગ જ છે. બરાબર છે. અને એમાં સાઈઝ કેવી આવશે પ્રાંજલમાં? ઓકે, રેગ્યુલર સાઈઝો બધી જ છે એમાં પણ. બરાબર. જોઈ લો ભાઈ, આવી રીતે કેટલોગ પીસ મળી જશે. મંગળવારી માર્કેટમાં પણ આજે વાવાઝોડું આવી ગયું છે. જોઈ લો જેવું કાલે. અરે ભાઈ, મેં મારો વાત થોડો છે યાર. ભાઈ સોમવારી, કાલે સોમવારી માર્કેટમાં વાવાઝોડું આવ્યું હતું. અને આજે મંગળવારી માર્કેટમાં વાવાઝોડું આવી ગયું. જોઈ લો. કાલે તમે મને કહ્યું હતું કે ભાઈ વેપારીઓ કેવી રીતના મેનેજ કરે છે, શું કરે છે, અમને બધું બતાવજો. તો આજે તમને બતાવું છું. જોઈ લો, એક બાજુ વેપારીઓ આવી રીતે માલ તૈયાર જ રાખે. જો પેલો વ્હાઈટ સફેદ ટેમ્પો છે. જો
જેવું વાવાઝોડું આવ્યું એટલું એવી રીતે જ વેપારીઓ જો બધા માલ ભરવા માંડ્યા, બધી માલ લઈ જવાની અને ભરવાની વ્યવસ્થાઓ રાખે છે. જોઈ લો આ બધો માલ પેક થવા માંડ્યો. એક જ ઝપાટો આવ્યો કારણ કે સોમવારના દિવસે જે તકલીફ પડી હતી એને જોઈને વેપારીઓ બધું આ વખતે બધું સેટ કરીને આવ્યા છે ને ભાઈ. કાલે જે તકલીફ પડી હતી આજે બધું સેટ કરીને આવ્યા છે ને. હા આ જો ટેમ્પા બેમ્પા લઈને આવ્યા છે વેપારી. અંબા કાકાને લઈને આવ્યા જયેશભાઈ. તો ભાઈ આવી રીતે જો વેપારીઓ બધી ફૂલ તૈયારીઓ રાખે છે. હાલના વિડીયોમાં તમે મને ઘણો કમેન્ટ કર્યું હતું કે ભાઈ જયેશભાઈ મંગળવારી માર્કેટમાં આટલો બધો સોમવારી માર્કેટમાં વરસાદ પડ્યો તો ભાઈ વેપારીઓ કેવી રીતે મેનેજ કરે છે, કેવી રીતે તકલીફ પડે છે એવું બધું બતાવજો કે કેટલી તકલીફ વેઠીને ધંધો કરે છે. જો તો આવી રીતે વેપારી બધી જ વસ્તુઓ જોડે જ રાખો છો એટલે બધું ફટાફટ ભરી લેવાય હે ને. કાલે બહુ મુશ્કેલી પડી હતી એટલે આજે શીખી ગયા હે ને. બરાબર છે. અનુભવ દુનિયામાં સૌથી મોટી વસ્તુ છે. તો ભાઈ આવી રીતના વેપારીઓ બધી તૈયારીઓ રાખે છે. જો લગભગ બધાનો માલ ફટાફટ ભરાઈ ગયો છે. જો આજે પલળતા નહીં, એડવાન્સમાં તૈયારી છે કે આજે એડવાન્સમાં તૈયારીઓ છે વેપારીની. એટલે મંગળવારી માર્કેટ સોમવારે જ્યારે આપણે વિઝિટ કર્યું હતું ત્યારે ભાઈ ઘણો બધો વેપારીઓનો માલ પલળી ગયો. ઘણા બધા પાર્ટ મેં લીધા હતા સોમવારી માર્કેટમાં પણ છે ને કોઈ કારણોસર મારે ડિલીટ કરવા પડ્યા કારણ કે કાળું અંધારું આવ્યું હતું એટલે બહુ શૂટ બરાબર થયું નહોતું. લાઇટો પણ જતી રહી હતી બધા વિસ્તારની અંદર. એટલે આજે મંગળવારી માર્કેટમાં તમને વિઝિટ કરાવી રહ્યો છું. આવી રીતે ભાઈ જેવું વાવાઝોડું ફૂંકાયું એવા જ વેપારીઓ બધા પોતપોતાનો માલ ભરવા માંડ્યા અને મોટા વેપારીઓ બધા માલ પેકિંગ કરીને ઘરે જવા રવાના થઈ રહ્યા છે. જોઈ લો જો બરાબર વાવાઝોડા ફૂંકાઈ રહ્યા છે. જો અને મંગળવારી માર્કેટના આપણે પાર્કિંગમાં ઊભા છે. લગભગ બધા જ જે શોપિંગ કરવા આવ્યા હતા એ બધી જ ગાડીઓ ખાલી થઈ ગઈ છે. જોઈ લો એક નાનકડા આપણા ચાહક મળી ગયા છે. જોઈ લો આ છોકરો આપણા વિડીયો બહુ જ જોવે છે પણ હમણાં ચારો બાજુ બહુ જ ધૂળ ઉડી રહી છે. જો એટલે અત્યારે કંઈ બોલી શકે એવી કન્ડિશનમાં નથી હે ને પણ વિડીયો જોવે છે. શું નામ છે? નામ તો કહી દે ખાલી. હે યુગમ દીપક પરમાર. બરાબર ઓકે. તો ભાઈ જો નાના આપણા ફોલોવર્સ છે. ફટાફટ તમે પણ વિડીયો શેર કરી દેજો અને આવી જજો મંગળવારી માર્કેટમાં. વિકાસભાઈની ડીંગલીઓ આવી ગઈ છે. જો વેપારીઓ ભાઈ આવી રીતે ભાઈ ગાડી જોડે જ રાખીએ છે એટલે ફટાફટ ભરી લેવાય હે ને. બરાબર કાલની ભૂલથી શીખવા મળ્યું છે. બરાબર ને. હા જો આ બાજુ પણ ગાડીઓ પેક થઈ રહી છે ભાઈ. બધા જ વેપારીઓનો માલ પેક થઈ ગયો છે ને લગભગ તમે જોઈ શકો છો માર્કેટમાંથી બધા જ વેપારીઓ પોતાનો માલ આટોપી લીધો છે. જોઈ લો તો ભાઈ આ બધો માલ ગાડીઓમાં ભરીને અહીંથી ફટાફટ ઘેર પહોંચી જવાના છે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને કાલનો માલ ઘણો બધો ભીનો પડ્યો હતો જેના લીધે આજે વેપારીઓ ઓછા. ચાલો તો મંગળવારી માર્કેટનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વરસાદ હોય, તાપ હોય, આંધી હોય, તુફાન, આપણું કામ આપણે ચાલુ રાખેલું છે. તમે બી તમારું કામ ચાલુ રાખજો. વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો. ચેનલ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો. પછીથી મળીશ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં. વરસાદમાં તુફાનમાં હો અમે તમારા માટે વિડીયો બનાવીએ જ છે. ફરીથી મળીશ તમને આવા જ કોઈ નેક્સ્ટ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.